કન્યા રાશિના મિત્રો ધ્યાન આપજો। 1 ફેબ્રુઆરી 2026ની માઘ પૂર્ણિમા સામાન્ય દિવસ નથી। આ એ દિવસ છે જ્યારે બ્રહ્માંડ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવા માટે સક્રિય થઈ રહ્યો છે। આ દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે। આવા દુર્લભ યોગ વર્ષોમાં ક્યારેક જ બનતા હોય અને ફક્ત તે જ લોકો માટે લાભદાયક હોય છે જે ખરેખર તૈયાર હોય। જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આ વખતે કન્યા રાશિ સૌથી ઉપર છે। માઘ પૂર્ણિમાના પવિત્ર દિવસે જો તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિથી પૂજા કરો તો એ માત્ર પૂજા નથી થશે। આ તમારા જીવનના બંધ રસ્તાઓ ખોલવાની ચાવી બની શકે છે। જે અટકાયેલું હતું, જે અટકતું રહ્યું, જે તમારા હાથમાંથી વારંવાર ફસડતું રહ્યું, હવે તેમાં અચાનક હલચલ શરૂ થવાની છે। પણ કહાની અહીં સમાપ્ત નથી। મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રની ચતુર ગ્રહ યુતિ એક અનોખો બ્રહ્માંડીય સંકેત આપી રહી છે। સંકેત સ્પષ્ટ છે કે કન્યા રાશિ માટે આવનારો સમય માત્ર સુધારાનો નહીં, પણ મોટા અપેક્ષિત અને ચોંકાવનારા ફેરફારોનો હશે। સનાતન પરંપરા કહે છે 1 ફેબ્રુઆરી 2026 સવારે 5:52 વાગ્યાથી 0 ફેબ્રુઆરી બપોરે 3:38 વાગ્યા સુધી આ પૂર્ણિમા ખાસ અસર રાખશે। આ દરમિયાન કરેલું સ્નાન, દાન, જાપ, તપ અને સંકલ્પ તમારા માટે ઘણી વખત ફળદાયક સાબિત થઈ શકે છે। પણ સાવચેત રહો, બધું બહારથી શાંત અને સામાન્ય લાગશે, પણ અંદરથી બ્રહ્માંડમાં એક જોરદાર લહેર ચાલી રહી હશે જે તમારી જિંદગીના માળખાને હલાવી નાખી શકે છે। અને આ પૂર્ણિમા પછી કન્યા રાશિમાં નવ એવી ઘટનાઓ થશે જે તમારી વિચારો, દિશા અને ભવિષ્ય બધું જ કાયમ માટે બદલી દેશે। કઈ ઘટના પહેલા તમારા દરવાજે દબકશે? કયો સંકેત તમને ચેતવણી આપશે અને કયો પળ તમારા માટે એકદમ નવો રસ્તો ખોલી દેશે? પ્રશ્નોના જવાબ જાણવું દરેક કન્યા રાશિના લોકો માટે ખૂબ જ જરૂરી છે। એટલે વિડિયો આખો જ જરૂર જુઓ કેમ કે છેલ્લી ઘટના તમને અંદર સુધી હલાવી શકે છે। પહેલી ઘટના કરિયરમાં અચાનક ઉછાળો। કન્યા રાશિના લોકો માટે માઘ પૂર્ણિમા પછી તમારું પ્રોફેશનલ જીવન અચાનક ફક્ત બદલાતું નહીં, પણ જોરથી ઝગઝગાટ લાવવાનું છે। જે નોકરી કે ધંધો છેલ્લા કેટલીક મહિનાથી અટકી ગયો હતો, જે પ્રોજેક્ટ વારંવાર ટળતો રહ્યો, જે પ્રમોશન કે તક તમને ટાળી રહી હતી, એ બધામાં અચાનક હલચલ શરૂ થઈ જશે। તમારા કામની પ્રશંસા તમારા સિનિયર્સ કરશે। તમારી ક્ષમતા અને મહેનતને યોગ્ય કિંમત મળશે અને જૂના અટકેલા મામલાઓ આગળ વધશે। મોકા એક સાથે તમારા એન ખુલવા લાગશે। સંકેત એ છે કે આ બદલાવ ધીમે ધીમે નહીં, પણ અચાનક અને અપ્રતિક્ષિત રીતે તમારા જીવનમાં ઘૂસશે। ક્યારેક એવું લાગે છે કે બધું સામાન્ય છે, પણ એ જ સમયે બ્રહ્માંડ તમારા માટે નવી દિશા અને નવી ગતિ નક્કી કરી રહ્યો હોય છે। કેટલીક કન્યા રાશિના લોકો માટે આ બદલાવ નવી જવાબદારી કે ઊંચો પદ લાવી શકે છે, તો કેટલીક માટે આ અચાનક મોટો પ્રોજેક્ટ, મહત્વપૂર્ણ સોદો કે પ્રમોશન સ્વરૂપે આવી શકે છે। જૂના અટકાવ, કામમાં અવરોધ અને અપમાન પાછળ છૂટવા લાગશે, પણ ધ્યાન રાખજો કે આ તક ફક્ત સજાગ અને તૈયાર છે કન્યા રાશિના લોકો માટે। જે ડર કે અસુરક્ષામાં રહેશે, તે આ મોકો ગુમાવી શકે છે। જેને હિંમત અને તૈયારી બતાવશે, તેમના માટે આ ઘટના કારકિર્દીનું જીવન બદલનાર મોખરું રહેશે। અને સૌથી મોટી વાત એ કે આ ફક્ત આર્થિક લાભ કે પદોત્ક્રમ સુધી મર્યાદિત નહીં રહેશે। આ ઘટનાથી તમારું આત્મવિશ્વાસ, કામ કરવાની રીત અને વિચારવાનો દૃષ્ટિકોણ પણ બદલાશે।
તમે પોતાને પહેલાથી વધુ સક્ષમ અને પ્રભાવશાળી પામશો. બીજી ઘટના તબિયતમાં અચાનક સુધારો કે ચેતવણી લાવી શકે છે. કન્યા રાશિના લોકો માટે મઘ પૂર્ણિમા પછી માત્ર કારકિર્દી નહીં, તમારું સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ રહેશે. અને જીવનશક્તિ પણ મહત્વપૂર્ણ મોરડો લેવાના છે. જે લોકો લાંબા સમયથી બીમારીઓ કે થકાવટ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, જે વધારે કરીને માનસિક તણાવ, ઊંઘની ખોટ કે ઊર્જાની ઉણપથી પરેશાન હતા, હવે તેમની અંદર ધીમે ધીમે નહીં, પણ અચાનક સુધારા લહેરાવશે. તમારા શરીરમાં નવી ઊર્જા વહવા લાગે છે. જૂની તકલીફો ઓછી લાગશે અને માનસિક સ્પષ્ટતા તમારા ઘનશ્યોને વધુ સચોટ બનાવશે. પણ ચેતવણી પણ છે. આરોગ્યમાં આ બદલાવ હંમેશા સકારાત્મક નહીં હોય. જે લોકો પોતાની જીવનશૈલી પર ધ્યાન નહીં આપે, જેમ કે અનિયમિત ખાવાપીણું, ઊંઘની ખોટ કે વધુ તણાવ, તેઓ અચાનક નાના કે મોટા શારીરિક તકલીફોનો સામનો થઈ શકે છે. આ સમયે યોગ, ધ્યાન, સવારનું હળવું કસરત અને પોષણયુક્ત આહાર તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. આ ઘટના તમને એ યાદ અપાવશે કે ફક્ત નસીબ જ નહીં, તમારી સમજદારી અને સંભાળ જ લાંબી આયુષ્ય અને તંદુરસ્તી માટે જરૂરી છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે જેમણે ખરેખર પોતાની તંદુરસ્તી અને આત્મશક્તિની જોમ રાખી છે, તેમના માટે આ સમય નવી ઊર્જા અને જીવંત શક્તિ લઈને આવશે. તમે પોતાને પહેલા કરતાં વધારે સક્રિય, તંદુરસ્ત અને માનસિક રીતે મજબૂત અનુભવો છો. ત્રીજી ઘટના પ્રેમ અને સંબંધોમાં અણધાર્યા ફેરફાર લાવી શકે છે. કન્યા રાશિના લોકો માટે પૂર્ણિમાના તરત પછી માત્ર કારકિર્દી અને સ્વાસ્થ્ય જ નહીં પણ તમારા પ્રેમ અને વ્યક્તિગત સંબંધોમાં પણ અચાનક બદલાવ આવનાર છે. જે લાંબા સમયથી સંબંધોમાં દૂરી અથવા તણાવ અનુભવતા હતા, જે પોતાના જીવનસાથી અથવા પ્રિયજન સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલી શક્યા ન હતા, હવે તેમાં અપ્રત્યાશિત સુધારો અને ગહન સમજણ આવશે. કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય નવી પ્રેમકથા શરૂ કરવાની પણ તક લાવી શકે છે. કોઈ અચાનક જૂનો મિત્ર કે મહત્વપૂર્ણ વ્યક્તિ તમારું જીવનમાં ફરીથી આવી શકે છે અને લાંબા સમયથી એકલા રહેલા લોકો માટે નકારાત્મક સંબંધો સમાપ્ત થઈ નવા સંબંધો શરૂ થશે. શરૂઆતનો રસ્તો ખુલશે. સંકેત આ છે કે આ બદલાવ ધીમે ધીમે નહીં, પણ એકદમ અચાનક અને અપેક્ષિત રીતે થશે. તમને લાગશે કે સંબંધોમાં જે ખામીઓ હતી, તે હવે ખરેખર સમજવાની અને સુધારવાની તક મળી રહી છે. પણ ધ્યાન રાખજો કે ફક્ત ભાગ્ય જ નહીં, તમારી વાતચીત કરવાની ક્ષમતા, સમજદારી અને સંવેદનશીલતા પણ આ બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવશે. અને સૌથી મજેદાર વાત એ છે કે આ ઘટના સાથે તમારા હૃદય અને દિમાગ બંનેમાં સંતુલન અને શાંતિ આવશે. જૂની મનમુટાવ, ગેરસમજણો કે ઝઘડા ધીમે ધીમે પાછળ છૂટશે અને તમારા સંબંધોમાં નવી ઊંડાઈ આવશે. ભરોસો અને પ્રેમ ફેલાશે. ચોથી ઘટના, ધન અને નાણાંમાં અનિચ્છનીય બદલાવ. કન્યા રાશિના લોકો માટે મઘ પૂર્ણિમાના તરત પછી તમારું આર્થિક ક્ષેત્ર પણ હઠથી સક્રિય થવાનું છે. જે પૈસા લાંબા સમયથી અટકેલા હતા, જે રોકાણ, વેપાર કે કામથી આવતી આવક અટકી હતી, તે હવે એકદમ હલચલ અને તકોથી ભરાઈ જશે. કન્યા રાશિના કેટલાક લોકો માટે આ સમય એકદમ લાભ કે બોનસ લઈને આવશે. તમારા જૂના રોકાણ પર એકદમ ફાયદો થશે તો કેટલાક માટે આ નવી કમાણી કે આવકના સ્ત્રોતની શરૂઆત સાબિત થશે. સંકેત આ છે કે આ બદલાવ ધીરે ધીરે થશે. આ નહીં આવશે, પણ અચાનક અને અનપેક્ષિત રીતે તમારા જીવનમાં દરવાજો ખટખટાવશે.
જે લોકો સાવચેત રહેશે અને સમજદારીથી નિર્ણય લેશે, તેઓ આ અવસરોનો પૂરો લાભ લઈ શકશે. પણ ધ્યાન રાખજો, માત્ર ભાગ્ય જ પૂરતું નથી. જે લોકો જલ્દીબાજી કે લાલચમાં નિર્ણય લેશે, તેઓ અવસરો ગુમાવી શકે છે અથવા નુકસાન પણ થઈ શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના માત્ર પૈસા સુધી સીમિત નહીં રહે. તમારા વ્યવસાયિક નિર્ણય, નાણાકીય સમજદારી અને ભવિષ્યની યોજના પર પણ આ બદલાવ ગહન અસર કરશે. તેનો અર્થ એ કે જે લોકો આજ સમજદારીથી પગલાં લેશે, તેઓ આવતા મહિનાઓમાં સ્થિર અને મજબૂત આર્થિક સ્થિતિનો લાભ મળશે. પાંચમી ઘટના એટલે કે પરિવાર અને ઘરેલું જીવનમાં અણછાય બદલાવ. કન્યા રાશિના લોકોને મઘ પૂર્ણિમા પછી તમારું ઘરેલું જીવન અને પરિવાર સાથેના સંબંધ એકદમ નવા વળાંક પર જઈ રહ્યા છે. જે લોકો લાંબા સમયથી ઘરમાં તણાવ, ઝઘડા અથવા ગલતફહમીઓનો સામનો કરી રહ્યા હતા, અથવા સંબંધોમાં દૂરીઓ અને સમજૂતીની કમી અનુભવી રહ્યા હતા, હવે તેમાં અચાનક સુધારો અને સનસનાટી આવશે. કેટલાક કન્યા રાશિના લોકોને માટે આ સમય પરિવારમાં ખુશીઓ અને સમાધાન લાવનારો છે. જૂના મનમટાવ અને વિવાદ ધીમે ધીમે પાછા થઈ જશે અને ઘરના વાતાવરણમાં અચાનક સકારાત્મક ઊર્જા અને પ્રેમ છવાઈ જશે. સંદેશ એવો છે કે આ બદલાવ ધીમે ધીમે નહીં, પણ અચાનક અને અનિર્વચનીય રીતે આવશે. જે નિર્ણયો અને વાતચીત પહેલા ટળતા હતા, હવે પોતે જ સોલ્વ થઈ જશે. જેમ લોકો સમજદારી, ધૈર્ય અને સંવાદથી આગળ આવી શકે છે, તેમને આ બદલાવથી પોતાના પરિવારમાં ગાઢ વિશ્વાસ અને આદર મળશે. પણ ચેતવણી એ છે કે જે લોકો ભાવનાઓને અવગણશે અથવા ઝઘડો વધારશે, તેઓ આ સમયે અનાવશ્યક તણાવ અને ઉલઝન અનુભવી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ઘટના સાથે તમારા ઘરમાં ફક્ત શાંતિ નહીં, પણ સહકાર, પ્રેમ અને સામંજસ્યની નવી લહેર વહેવાનું છે. લાગશે. તમે અનુભવો કે તમારું પરિવાર પહેલાથી પણ વધુ એકજૂટ અને મજબૂત બનતું જઈ રહ્યું છે. છઠ્ઠી ઘટના મિત્ર અને સામાજિક જીવનમાં અપ્રતિશિત બદલાવ. કન્યા રાશિના લોકો માટે માઘ પૂર્ણિમા પછી તમારું સામાજિક જીવન અને મિત્ર સંબંધો અચાનક નવા વળાંક લેશે. જે લાંબા સમયથી મિત્રો કે સમાજમાં પોતાનું સ્થાન લઈને ચિંતા કરતા હતા, જે સંબંધોમાં દૂરી, ગેરસમજણો કે વિશ્વાસની અનુભવી રહ્યા હતા, હવે તેમાં અપ્રતિશિત સુધારાઓ અને નવા અવસર આવશે. કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય જૂના મિત્રો સાથે ફરી મળવાનો સંકેત છે. લઈ આવીશ. જેના સંબંધોમાં અંતર કે મનમુટાવો હતો, તે અચાનક ફરીથી ગરમ અને મજબૂત બની જશે. સાથે નવા મિત્રો અને સાથીદાર પણ તમારા જીવનમાં આવી શકે છે, જે ભવિષ્યમાં મહત્વની ભૂમિકા ભજવશે. સંકેત એ છે કે આ બદલાવ ધીમે ધીમે નહીં, પરંતુ અચાનક અને અપેક્ષિત રીતે થશે. તમે જોશો કે ઘણા સામાજિક અવસર અને નેટવર્કિંગના દરવાજા એકસાથે ખુલ્યા છે જ્યાં લોકો ખુલ્લા મનથી વાતચીત કરશે અને સંબંધોમાં સજાગ રહેશે. તેઓ આ સમયનો પૂરતો લાભ ઉઠાવી શકશે. પણ ચેતવણી પણ છે કે જે લોકો જૂના ઝઘડા કે ગેરસમજીઓને વધારશે, તે અચાનક મોકા મળતા રહી શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના સાથે તમારા સામાજિક અને વ્યાવસાયિક નેટવર્કમાં નવી ઊર્જા, વિશ્વાસ અને સહયોગ આવશે. તમે અનુભવો છો કે તમારા મિત્રો અને સમાજમાં તમારું સ્થાન પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે. સાત્વિક ઘટના, મુસાફરી અને મોટા જીવન પરિવર્તન. કન્યા રાશિના લોકો માટે મઘ પૂર્ણિમા પછી નહીં માત્ર કરિયર, આરોગ્ય અને સંબંધો જ નહીં, પરંતુ તમારું જીવન પોતે એક નવા માર્ગ પર વળશે.
કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય અનપેક્ષિત મુસાફરી કે લંબાયેલી મુસાફરી લાવી શકે છે. યાત્રા માત્ર શારીરિક નથી, આ તમારી જિંદગીમાં નવી દિશા, નવા અનુભવ અને નવા અવસર લઈને આવશે. ક્યાંક અચાનક વિદેશ કે દૂર શહેર જવાનો મોકો મળશે, તો કેટલાક માટે આ જીવનમાં મોટા ફેરફાર અને નવી જવાબદારીઓ બનીને આવશે. સંકેત એ છે કે આ બદલાવ ધીરે ધીરે નહીં, પણ અચાનક અને અનિશ્ચિત રીતે થશે. કેટલાક નિર્ણય જે ટાળાતા રહ્યા, હવે અનિવાર્ય રીતે લેવા પડશે. આ ઘટના તમને તમારી વિચારશક્તિ, દૃષ્ટિકોણ અને જિંદગીની પ્રાથમિકતાઓ બદલવા માટે પ્રેરિત કરશે. પણ ચેતવણી પણ છે કે જે લોકો હિંમત કે તૈયારી વગર પગલું ઉઠાવશે, તેઓ આ ફેરફારોમાં ઉલઝન કે મુશ્કેલી અનુભવી શકે છે. સક્તા છે. જે લોકો સજાગ, ધૈર્યશીલ અને ખુલ્લા મનથી આ સમયનો સામનો કરશે, તેઓ આને પોતાના જીવનનું નવું અવસર અને સફળતાનું દરવાજું બનાવવામાં સફળ થશે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ઘટના સાથે તમારા જીવનમાં અણધાર્યા અને મોટા ફેરફાર આવશે. આ ફેરફાર માત્ર શારીરિક મુસાફરી સુધી મર્યાદિત નહીં રહેશે. તમારા વિચારો, દૃષ્ટિકોણ અને જીવનના નિર્ણયો પણ પૂરેપૂરે બદલાઈ જશે. 8મી ઘટના, શિક્ષણ, કૌશલ્ય અને વ્યક્તિગત વિકાસ. કન્યા રાશિના લોકો માટે મઘ પૂર્ણિમા પછી માત્ર તમારા બાહ્ય જીવન જ નહીં પણ તમારી વ્યક્તિગત અને બૌદ્ધિક ક્ષમતા પણ નવા સ્તર પર જશે. આવવા જ રહ્યું છે. જે લાંબા સમયથી કોઈ નવું કૌશલ્ય શીખવા માંગતા હતા અને શિક્ષણ કે તાલીમમાં પાછળ રહી ગયા હતા, હવે તેમના માટે એકદમ તકની આવી રહી છે. આ સમય છે જૂના અધૂરા પ્રયાસો પૂરા કરવાનો અને નવા જ્ઞાન અને કૌશલ્ય અપનાવવાનો. કેટલાક કન્યા રાશિના લોકો માટે આ સમય નવી શિક્ષા, કોર્સ કે પ્રમાણપત્ર શરૂ કરવાનો રહેશે. કેટલાક માટે આ સમય નવી ટેકનિક કે કૌશલ્ય શીખવાનો સંકેત છે, જે તમારા કરિયર અને વ્યક્તિગત જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. સંકેત એ છે કે આ તક ધીરે ધીરે નહીં, પણ એકદમ અચાનક અને અપેક્ષિત ન થયેલી રીતે આવશે. તમારા સમક્ષ આવશે. જે લોકો સજાગ અને તૈયાર રહેશે તે આ સમયનો પૂરો લાભ લઈ શકશે. પણ ચેતવણી પણ છે કે જે લોકો આળસ અથવા સંકોચમાં રહેશે, તેઓ આ અવસરો ગુમાવી શકે છે. જે લોકો ઉત્સાહ અને લગન સાથે પોતાનું જ્ઞાન અને કુશળતા વધારશે, તેઓ પોતાનું ભવિષ્ય પહેલા કરતાં ઘણું મજબૂત અને સુરક્ષિત બનાવી શકશે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ ઘટનાથી તમારી વિચારધારા, દૃષ્ટિકોણ અને આત્મવિશ્વાસ પણ વિકસશે. તમે અનુભવો કે પહેલા જે વસ્તુઓ અસંભવ કે મુશ્કેલ લાગતી, તે હવે તમારા માટે સરળ અને પ્રાપ્ત કરી શકાય તેવી બની ગઈ છે. 9મી ઘટના ખૂબ જ અચાનક અને નિર્ણાયક ફેરફાર લાવવાના છે. કન્યા રાશિના લોકો માટે મઘ પૂર્ણિમા પછી તમારું જીવન એક એવો મોંડો લેશે કે બધું જ ઉલટપુલટ થઈ જશે. આ માત્ર સામાન્ય ફેરફાર નહીં, પણ એ એવો મોટો ટર્નિંગ પોઈન્ટ હશે જે તમારું ભવિષ્ય, વિચારધારા અને દિશા હંમેશા માટે બદલી દેશે. જે કામો હજી સુધી અટકેલા હતા, જે વારંવાર પાળીઓને પાડવામાં આવ્યા હતા, એમાં અચાનક ગતિ અને હલચલ આવશે. સંકેત એ છે કે આ ઘટના ધીમે નહીં, પણ એકદમ અચાનક અને અપેક્ષિત રીતે થશે. કેટલાક કન્યા રાશિના લોકો માટે આ મોટો અવસર લાવશે. ક્યાંક અચાનક માન્યતા, ઇનામ, નવી જવાબદારી કે જીવનમાં નવી ઓળખ મળી શકે છે. કેટલાક માટે આ એક અચમકાવનારો વળાંક હશે, જે તમને તમારી અને પ્રાથમિકતાઓને સંપૂર્ણપણે ફરીથી વ્યાખ્યાયિત કરવા પર મજબૂર કરશે. પણ એક ચેતવણી પણ છે. જે લોકો આ બદલાવ માટે તૈયાર નહીં હોય,
જે જૂના ડર અને સંકોચમાં રહેશે તે આ તક ગુમાવી શકે છે અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઘટના તમારા જીવનમાં ફક્ત બાહ્ય બદલાવ નહીં લાવશે, પણ તમારા મન, દૃષ્ટિકોણ અને આત્મવિશ્વાસ પર પણ ગહન અસર કરશે. આ તમને તમારા અંદર છુપાયેલી સાચી ક્ષમતા અને શક્તિ બતાવશે. કન્યા રાશિના લોકો, આ છેલ્લી ઘટના તમારા માટે જીવનનો નિર્ધારક ક્ષણ છે. જે લોકો તેને સમજીને અપનાવશે અને સજાગ રહેશે, તેઓ માત્ર સફળ નહીં થશે પણ પોતાના જીવનને નવા સ્તર અને નવી ઊંચાઈ પર લઈ જશે. કન્યા રાશિના લોકો, આ નવ ઘટનાઓ ફક્ત સંકેત નથી. આ તમારા જીવનમાં આવતા મોટા પરિવર્તનો અને તકોનો રસ્તો છે. હવે પ્રશ્ન એ છે કે શું તમે આ તકો માટે તૈયાર છો? શું તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સજાગ અને જાગૃત રહેશો? જે લોકો સજાગ રહેશે, તેઓ માત્ર આ પરિવર્તનોનો લાભ ઉઠાવશે જ નહીં, પરંતુ પોતાના ભવિષ્યને નવા સ્તર અને નવી ઊંચાઈ સુધી લઈ જશે. જવા જોઈએ. તેથી જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમે તમારા જીવનમાં આ રહસ્યમય સંકેતોને સમજવા માંગતા હોવ તો વિડિયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમે ભવિષ્યમાં આવતા દરેક ખાસ સંદેશા અને અનોખા રહસ્યો સૌથી પહેલા જાણી શકો. સાથે જ ઘંટીનું આઇકોન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે દરેક નવો સંદેશ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ અને નવી દિશા લાવી દેશે. કન્યા રાશિના મિત્રો, યાદ રાખજો કે તમારું ભાગ્ય હવે તમારા પગલાંની દિશા પર નિર્ભર છે. સાવચેત રહેજો, તૈયાર રહેજો અને આ નવ ઘટનાઓને તમારા જીવનમાં શ્રેષ્ઠ રીતે